विद्यार्थी मित्रों, હું ચેતન પ્રજાપતિ। મિત્રો, આજે આપણે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર STI GPSC દ્વારા લેવાયેલ 7/3/2021 પેપરનું સોલ્યુશન કરવાનું છે, જેમાં ઓલરેડી પાર્ટ 1 આપણે મૂકેલો છે। આજે પાર્ટ 2 માં જે મેથ્સ અને રીઝનિંગના જે બાકીના પ્રશ્નો છે તે સમજવા આપણે પ્રયત્ન કરીએ। તો પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખવું। ચાલો શરૂ કરીએ। તો અહીં પ્રશ્ન છે 137 નંબરનો, જે ડાયરેક્શનનો પ્રશ્ન છે। મિત્રો, સૌપ્રથમ તો જે ડાયરેક્શનનો કોન્સેપ્ટ તમારે ક્લિયર હોવો જોઈએ, જેની આપણે બેઝિક ચર્ચા કરી દઈએ કે મુખ્ય 4 દિશાઓમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, આ જે 4 દિશાઓ છે એને અનુલક્ષીને આપણે પ્રશ્નનો જવાબ આપીશું। તો રકમ વાંચતા જઈએ। હેમંત ઉત્તર દિશા તરફ 20 મીટર જાય છે। ચાલો કોઈ ચોક્કસ જગ્યા આપણે પસંદ કરી લઈએ। તે જગ્યાએથી, ધારો કે આ પોઈન્ટ છે, એ પોઈન્ટથી તે 20 મીટર ઉત્તર દિશામાં જાય છે, એટલે કે ઉપરની દિશામાં જાય છે 20 મીટર, માની લો આ 20 મીટર, અને B સ્થાને પહોંચે છે। પછી તે પોતાની જમણી તરફ વળીને 30 મીટર ચાલે છે। હવે અહીંથી જમણી તરફ એટલે આ તરફ જશે અને 30 મીટર ચાલે છે, એટલે 30 મીટર અંતર C પોઈન્ટ ઉપર પહોંચે છે। પછી રકમ લખે છે કે ત્યારબાદ ફરીથી તે પોતાની જમણી તરફ વળીને 35 મીટર ચાલે છે, એટલે અહીંથી જમણી તરફ એ નીચેની તરફ થાય અને 35 મીટર ચાલે છે, ધારો કે આટલી 35 મીટર ABCD પોઈન્ટ ઉપર પહોંચે છે। પછી રકમ લખે છે પછી તે ડાબી તરફ 15 મીટર ચાલે છે, અહીંથી પાછું ડાબી તરફ તે 15 મીટર ચાલે છે, ડાબી તરફ એટલે આ તરફ થશે, એ ખાસ ધ્યાન રાખવાનું છે। 15 મીટર ચાલે છે, આ પોઈન્ટ ઉપર પહોંચે છે, અને છેવટે તે ફરીથી ડાબી તરફ વળીને 15 મીટર ચાલે છે, તો અહીંથી પાછો ડાબી તરફ એટલે ઉપરની તરફ થશે અને 15 મીટર ચાલે છે મિત્રો, એટલે 15 મીટર માની લો, અને અહીં પહોંચે છે। તો હવે પ્રશ્ન શું છે? તો તે મૂળ સ્થાન એટલે A થી કઈ દિશામાં અને કેટલો દૂર હશે? તો આકૃતિ પરથી તરત ખ્યાલ આવી જાય, આ એની મૂળ જગ્યા છે, મૂળ જગ્યાથી તે આ સ્થાને છે એટલે પહોંચે છે। તો આ ડિસ્ટન્સ આપણે શોધવાનું છે। હવે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખજો। આ 15 મીટર છે, તો આ સામેનું પણ 15 મીટર થશે મિત્રો, તરત આપણને ખ્યાલ આવી ગયો, બરાબર। આ 15 તો આ 15। હવે જે ટોટલ અંતર આપણે શોધવાનું છે મિત્રો, અહીં રકમમાં શું કહે છે? જો આ અંતર 30 મીટર છે, માટે આ પણ 30 થશે, સામેની દિશાઓ સામસામી સમાન હોય, આ 30 થશે। તો અહીંથી આટલું અંતર 30 મીટર, અહીંથી આટલું અંતર છે 15 મીટર, એટલે 30 વત્તા 15 એટલે 45 મીટર અંતર આવશે। હવે જે મૂળ સ્થાનથી કઈ દિશામાં છે? મૂળ સ્થાન અહીં છે ને તે આ તરફ છે, એટલે આ દિશા કઈ કહેવાય? તો આપણે જાણીએ છીએ આકૃતિ પ્રમાણે, અહીંથી આ દિશા તરફ જઈએ એટલે પૂર્વ દિશા આવે, માટે આપણો આન્સર આવશે પૂર્વ દિશામાં 45 મીટર, એ આપણો આન્સર થઈ જાય। તો આ પ્રમાણે ગણી શકાય, ખૂબ જ સરળ પ્રશ્ન છે। ચાલો નેક્સ્ટ, જે પર્સન્ટેજનો છે મિત્રો, રકમ વાંચે કે એક વિષયમાં કુલ ગુણના 30% ગુણ મેળવે છે। કે નામનો કોઈ વિદ્યાર્થી છે મિત્રો, તે 30% ગુણ મેળવે છે અને 10 ગુણથી નાપાસ થાય છે, અને 10 ગુણ ઓછા આવે છે, જેથી તે નાપાસ થાય છે। ત્યારે S નામનો જે વિદ્યાર્થી છે તે કુલ ગુણના 40% ગુણ મેળવે છે અને જે લઘુત્તમ ગુણ છે તેના કરતા 15 જેટલા ગુણ વધારે મેળવે છે। તો પ્રશ્ન છે, પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કેટલા હશે? પાસ થવું હોય તો લઘુત્તમ ગુણ કેટલા જોઈએ? સૌપ્રથમ તો રકમને સમજવી પડે કે 30% ગુણ મેળવે છે, તેને 10 માર્ક્સ ઓછા આવે છે અને નાપાસ થાય છે। S 40% ગુણ મેળવે છે અને તે જે જરૂરી માર્ક્સ છે તેના કરતા 15 માર્ક્સ વધુ મેળવે છે। તો પ્રશ્ન છે, પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કેટલા હશે? મિત્રો, ડાયરેક્ટ આનો જવાબ આવી જશે, કોઈ લાંબી ગણતરી કરવાની જરૂર નથી। 30% મેળવે છે અને અહીં 40% મેળવે છે, એટલે જે બંનેનો તફાવત થાય તે તફાવત છે 10%, અને 10%ની વેલ્યુ કેટલી થશે? અહીં 15 માર્ક્સ વધુ મેળવે છે, ત્યાં 10 માર્ક્સ ઓછા મેળવે છે, એટલે 15 વત્તા 10 એટલે 25 માર્ક્સ કહી શકાય। 10%ની વેલ્યુ 25 માર્ક્સ કહી શકાય। હવે આપણે ગમે તે એક વિદ્યાર્થીના માર્ક્સ શોધી લઈએ, ધારો કે કે નામના વિદ્યાર્થીના માર્ક્સ શોધીએ, તો કેને આવે છે 30%, ચલો 10% બરાબર 25 થાય, તો 30% બરાબર કેટલા થાય? તો તરત ખ્યાલ આવી જાય, 10 ગુણ્યા 3 એટલે 30, 25 ગુણ્યા 3 એટલે 75 માર્ક્સ આવે છે। આનો અર્થ કે જે કે નામનો વિદ્યાર્થી છે તેને 75 ગુણ તે મેળવે છે,
હવે રકમમાં સ્પષ્ટ કહ્યું છે તેને જે આ માર્ક આવે છે તે 10 માર્ક્સ ઓછા છે, 10 માર્ક્સથી નાપાસ થાય છે. માટે પેપર કેટલા માર્ક્સનું હશે? પાસ થવા માટે જરૂરી માર્ક્સ કેટલા હશે? તો આમાં 10 માર્ક્સ ઉમેરવા પડે. માટે જરૂરી માર્ક્સ આવશે 85. અને પાસ થવા માટે લઘુત્તમ માર્ક્સ કેટલા હશે? તો 85 આપણો આન્સર થઈ ગયો. એટલે ઓપ્શન બી જવાબ આવે. એટલે ખૂબ જ પ્રેક્ટિસ દ્વારા આવા પ્રશ્નો તમે મૌખિકપણે કરી શકો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે, એક વ્યક્તિ 3 અલગ અલગ બચત યોજનામાં અલગ અલગ સમય માટે રૂપિયાનું રોકાણ કરે છે, જેમ કે 6 વર્ષ માટે, 10 વર્ષ માટે અને 12 વર્ષ માટે 10%, 12%, 15%ના દરે સાદા વ્યાજે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ત્રણેય યોજનાને અંતે તેને સરખું વ્યાજ મળે છે. આ પોઈન્ટ ખૂબ જ મહત્વનો છે મિત્રો. તો ત્રણેય યોજનામાં રોકાણનો જે ગુણોત્તર હશે તે કેટલો હશે? અહીં 3 વર્ષ માટે જે વ્યાજ મૂકે છે મિત્રો, એ ત્રણેય વ્યાજ સમાન આવે છે. I1 બરાબર I2 બરાબર I3 બરાબર. અહીં આપણને મુદ્દલ ખબર નથી. પી મુદ્દલ કહીએ, ધારો કે પ્રથમ વર્ષ માટે P1 કહીએ, બીજા વર્ષ માટે P2 કહીએ, ત્રીજા વર્ષ માટે P3 કહીએ. આ 3 અલગ અલગ મુદ્દલ, 3 અલગ અલગ રકમ મૂકે છે. 3 અલગ અલગ બચત યોજના છે, બરાબર. એમાં રકમ મૂકે છે. એટલે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપેલો છે એ પણ આપેલો છે, 10% આપેલો છે, 12% આપેલો છે અને 15% આપેલો છે. અને જે સમય પણ અહીં આપેલો છે, સમય આપેલો છે 6 વર્ષ, 10 વર્ષ અને 12 વર્ષ. તો આ આપણા જે માહિતી છે રકમ ઉપરથી, રકમનું જ આપણે પરિરૂપ અહીં રજૂ કરીએ છીએ. તો પ્રશ્ન છે સરખું વ્યાજ મળે છે, એટલે આ જે વ્યાજ થાય તે સમાન મળે છે. તો અહીં આપણે ટૂંકી મેથડ અપનાવીએ, PRN નો ગુણાકાર કરીએ તો બધામાં ઇક્વલ થવો જોઈએ એમ કહે છે રકમમાં, આ ત્રણેય સમાન થાય છે. તો 10 × 6 એટલે 60 P1, અહીં થશે 12 × 10 એટલે 120 P2, અહીં થશે 15 × 12 30 × 6 એટલે 180 P3. તો એ કેટલો ગુણોત્તર છે P1 P2 P3 નો રેશિયો આપણે શોધવો છે. તો જ્યારે જ્યારે આ પ્રમાણેની પરિસ્થિતિ હોય ત્યારે હંમેશા લસા જે હોય તેના વડે ડિવાઈડ આપણે કરવાના છે. 60 P1 120 છે અને 180 છે. એ ત્રણેયનો લસા આવે 360. ત્રણેય વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા 360 વડે આપણે ડિવાઈડ કરી એટલે આપણો આન્સર આવી જશે. 6 × 6 એટલે 36, 12 × 3 એટલે 36, 18 × 2 એટલે 36. તો આના પરથી જે P1 P2 અને P3 જે છે તેનો આન્સર આવશે 6/3/2. તો આ આપણો આન્સર થઈ ગયો. 6/3/2 જે ઓપ્શનમાં આપણે જોઈ શકીએ છીએ, ઓપ્શન સી આપણો આન્સર થશે. એટલે પરીક્ષામાં આપણે સમજૂતી માટેનું વિવરણ કર્યું છે. પરીક્ષામાં ડાયરેક્ટ તમે ગણી શકો. 10 છે, અહીં 6 છે, 10 × 6 એટલે 60 લેવાના છે. 60 P1 તો XYZ લખો તો પણ ચાલે. 60 P1, અહીં 12 છે, ત્યાં 10 છે એટલે 120 P2 આવી જશે. અહીં 15 છે, અહીં 12 છે, 15 × 12 એટલે 180 P3 આવી જાય. પછી લસા વડે ડિવાઈડ કરી નાખીએ એટલે આપણો આન્સર આવી જશે 6/3/2. કોઈ લાંબી ગણતરી કરવાની જરૂર નથી, બરાબર. ચાલો બીજો પ્રશ્ન. અહીં 4 વિકલ્પો આપેલા છે, એમાંથી વિષમ જૂથ કયું છે? એક જૂથ અલગ પડે છે જેમાં ચોક્કસ રૂલ્સ લાગુ પડતો નથી. તો અહીં આપણે ત્રણેયની ચકાસણી કરીએ મિત્રો. જે આ પ્રકારના પ્રશ્નો છે એ મોટા ભાગે પૂર્ણ વર્ગ, પૂર્ણ ગણ કે ચોક્કસ ગાણિતિક સિદ્ધાંતને આધારે આ બંને વચ્ચેનો સંબંધ હોય છે તે આપણે શોધવાનો છે. તો સૌપ્રથમ અહીં 9 છે અને 648 છે. તો કેવી રીતે વિચારી શકાય? ઘનની રીતે વિચારીએ તો આપણે જાણીએ છીએ કે 9 નો જે ઘન છે તે 729 આવશે. જ્યારે 9 નો જે વર્ગ છે તે આવશે 81 આવશે. આ બંનેના સંબંધો જોઈએ તો અહીં આ બંનેનું સબટ્રેક્શન કરીએ, બાદબાકી, તો 648 આવી જાય છે. તમે જોઈ શકો છો 648. ચલો એ જ રૂલ્સ અહીં લાગુ પડે છે, ચેક કરીએ આપણે. બીજી ઓપ્શનમાં જોઈએ કે અહીં 6 છે તો 6 નો ઘન 216 અને 6 નો વર્ગ આવશે 36. 216 માંથી 36 બાદ કર્યા તો 180 આવી જાય છે. આપણી ધારણા સાચી છે. ચલો તે જ પ્રમાણે અહીં પણ ચેક કરીએ કે 5 નો ઘન 125 અને 5 નો વર્ગ આવશે 25. 125 માંથી 25 જાય એટલે 100 આવે. તો આ ત્રણેય જગ્યાએ આ રૂલ્સ લાગુ પડે છે. અહીં ડી ઓપ્શનમાં આ રૂલ્સ લાગુ પડશે નહીં, માટે આપણો આન્સર આવશે ડી. પ્રશ્ન છે, એક સમદ્વિબાજુ ત્રિકોણની એક બાજુનું માપ 5 સેન્ટીમીટર હોય. સૌપ્રથમ તો મિત્રો જે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું?
તો જે ત્રિકોણની બે બાજુના માપ સમાન હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહીશું. જેમ કે જો અહીં એક આકૃતિ દોરીએ આપણે. આ જે ત્રિકોણ છે એમાં બે બાજુઓ સમાન હોય, જેમ કે આ બંને બાજુના માપ 5 છે, બરાબર. એક સમદ્વિબાજુ ત્રિકોણની એક બાજુનું માપ 5 હોય, બરાબર, અને તેના પાયાનું માપ 8 સેન્ટીમીટર છે. પાયો નીચેનો ભાગ જે પાયો છે એનું માપ 8 સેન્ટીમીટર આપેલું છે. જ્યારે બીજો એક વર્તુળ છે જેની ત્રિજ્યા √7 છે. એક વર્તુળ છે, સમજૂતી માટે અહીં આપણે દોરીએ છીએ, જેની જે ત્રિજ્યા છે રેડિયસ, એ રેડિયસ આપેલી છે √7. તો આ વર્તુળ અને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? જે વર્તુળ છે અને ત્રિકોણ છે એના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? તો સૌપ્રથમ આપણે જે ત્રિકોણનું ક્ષેત્રફળ સમજીએ. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો, એ પાયો તો જાણીએ છીએ, વેધ જાણતા નથી. વેધ એટલે કોઈ પણ શિરોબિંદુ છે એમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ હોય છે ને વેધ કહે છે. જેમ કે એમ એ વેધ છે. તો આપણે પાયો તો જાણીએ છીએ, આ વેધ શોધવો પડે. તો વેધ કેવી રીતે શોધવું? પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખવું. આ સમદ્વિબાજુ ત્રિકોણ છે, આ બાજુ પણ 5 છે, આ બાજુ પણ 5 છે, બરાબર. માટે જે આ બંને બાજુઓ થશે તે આ બંને બાજુઓ સમાન થાય. માટે જે આ બાજુ ટોટલ 8 છે, માટે આ બાજુ MC નું મૂલ્ય 4 થશે. ચલો, અહીં આ કર્ણ બનશે મિત્રો. આ AC એ કર્ણ બનશે જેનું મૂલ્ય 5 છે. માટે આ બાજુ પાયથાગોરસ પ્રમાણે મળી શકે. પાયથાગોરસમાં આવે AM² + MC² બરાબર AC². માટે 3, 4, 5 એવી જોડી છે પાયથાગોરસની. માટે આ વેધનું મૂલ્ય 3 આવશે. પાયથાગોરસ પ્રમાણે તમે ગણી શકો. 5 નો વર્ગ 25, 4 નો વર્ગ 16, 25 માંથી 16 જાય એટલે 9, 9 નું વર્ગમૂળ 3 આવે, બરાબર. તો અહીં આ 3 આવી ગયો. માટે આનું જે ક્ષેત્રફળ થશે એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો છે 8, બરાબર. ટોટલ પાયો લેવાનો છે અને વેધ અહીં મળી ગયો 3. 8 તરી 24 ભાગ્યા 2 એટલે 12. આ ક્ષેત્રફળ આવ્યું ત્રિકોણનું. તો જે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr². વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr². તો પાઈની કિંમત આપેલી છે 22/7. r² એટલે √7 નો સ્ક્વેર કરવાનો છે, જે 7 થઈ જશે. 7 7 કટ થઈ ગયા, માટે 22 આવે. હવે રકમમાં શું કહે છે? ત્રિકોણ, વર્તુળ અને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર છે. સૌપ્રથમ શબ્દ છે વર્તુળ, માટે વર્તુળનું ક્ષેત્રફળ જાણીએ છીએ 22 અને ત્રિકોણનું ક્ષેત્રફળ છે 12. માટે આપણો આન્સર આવશે 11/6. 11/6. ઓપ્શન સી આન્સર થઈ ગયો. તો આ પ્રમાણે ગણી શકાય. પણ ક્યારે? જ્યારે તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય ત્યારે તમે ગણી શકો આ પ્રકારના પ્રશ્નો. અહીં જે પ્રશ્ન છે તેમાં 6 સ્પેલિંગો આપેલા છે મિત્રો. એ 6 સ્પેલિંગોને શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના છે, ઇંગ્લિશ ડિક્શનરી પ્રમાણે. તો પ્રશ્ન છે ત્રીજા સ્થાને કયો સ્પેલિંગ આવે? તો જે 6 સ્પેલિંગ આપેલા છે એનું સૌપ્રથમ નિરીક્ષણ કરીએ. તો દરેકમાં સૌપ્રથમ તો I આવે જ છે. તો બીજો અક્ષર છે અહીં N, અહીં પણ N, ત્યાં M, N અને M. આનો અર્થ કે M વાળા સ્પેલિંગો MN અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે આવે. તો M વાળા 3 સ્પેલિંગો છે, તમે જોઈ શકો છો. IM છે, અહીં પણ IM, અહીં પણ IM. તો આમાંથી જ આન્સર આવે. એટલે કે IN વાળો કોઈ સ્પેલિંગ આવી શકે નહીં ત્રીજા સ્થાનેથી. તરત ખ્યાલ આવી જાય કે IM માંથી જ આવી શકે. MAN કરતા પહેલા આવે છે. ચલો, હવે જે IM વાળા સ્પેલિંગો છે એમાં નિરીક્ષણ કરીએ. ચલો, અહીં આપેલું છે IMP, તો અહીં પણ છે IMP, અહીં પણ છે IMP. તો પછી કયો આવે છે? IMP પછી અહીં A આવે છે, અહીં પણ A આવે છે અને અહીં E આવે છે. તો તરત ખ્યાલ આવી જાય કે આ બંનેમાંથી આ પહેલું બીજું સ્થાન આવશે, બરાબર. આનો અર્થ ત્રીજું સ્થાન આનું આવી શકે. માટે આપણો આન્સર આવશે IMPERSONATE. IMPERSONATE. એટલે થોડી આવી પ્રેક્ટિસ થયા પછી તમે કોઈ લાંબી ગણતરી કોઈ કરવાનું નથી, ડાયરેક્ટ જવાબ આવી જાય, બરાબર. ચલો, અને પછીનો પ્રશ્ન. આ પ્રશ્નમાં ઘોડાનું ઘનફળ આપેલું છે 904.32. ઘોડાના ઘનફળની ફોર્મ્યુલા તમને આવડતી હોવી જરૂરી છે. જે ફોર્મ્યુલા છે 4/3 πr³ અને એની વેલ્યુ આપેલી છે 904.32. હવે આપણે r ની વેલ્યુ શોધવી છે. તો r³ એમને એમ, ચાલો 904/32/100 લખી શકાય. પોઈન્ટ પછી 2 અંક છે. ચલો, પાઈની વેલ્યુ આપેલી છે 3.14 છે મિત્રો. એટલે આને બીજી રીતે લખવું તો આમ લખી શકાય 314/100. હવે પાઈ જમણી તરફ જશે એટલે ઉલટાઈ જશે મૂલ્યો, માટે 100/314 થશે. ચાલો, 4/3 પણ જમણી તરફ જશે એટલે 3/4 થઈ જશે.
હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન આપવાથી તમને r ક્યુબ ની વેલ્યુ મળી શકે. 100 કેન્સલ થઈ ગયા. હવે નિરીક્ષણ કરો, છેલ્લા બે અંક 32 છે એટલે 4 વડે ભાગ ચાલી શકે. 18 ચોક 72, 19 ચોક 76, 21 ચોક 84, 22 ચોક 88 થશે. જો અહીં કોન્સન્ટ્રેશન રાખજો, 22 ચોક 88, 2 વધ્યા 24, 4 છક 24, 4 અઠ્ઠા 32, તો 4 વડે ભાગ્યા તો આવ્યા. ચલો હવે જે 22,608 છે ને 314 વડે ભાગ ચાલી શકે. કેવી રીતે ચાલશે એની શોર્ટ ટ્રીક જાણી લો. અહીં પહેલો અંક છે 3, અહીં છે 22, તો 3 સત્તા 21 થશે મિત્રો, માટે 7 આવી જશે. પહેલો અંક 7 આવશે, 3 સત્તા 21, એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે છેલ્લા બે અંક છે 0, 8, તો 4 નો ઘડિયો બોલીએ તો 4 દુ 8 થાય, માટે 72 આવશે. બધું ચેક કરવા માટે તમે કરી શકો છો, 314 ગુણ્યા 72, તો આટલો આન્સર આવી જશે. એટલે 72 આવે છે, 72 ગુણ્યા 3 કરે એટલે 3 દુ 6, 3 સત્તા 21, 216 આવે. 216 નું ક્યુબ રૂટ ઘનમૂળ આવે 6, એટલે ત્રિજ્યાનું મૂલ્ય અહીંયા આપણને મળે છે 6. હવે ત્રિજ્યા 6 હોય તો વ્યાસ એનાથી ડબલ હોય. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી છે, 6 ઓપ્શન જોઈને ટીક કરી દે છે, પણ વ્યાસ માંગ્યો છે તે ખાસ કોન્સન્ટ્રેશન રાખવાનું છે. કે વ્યાસ આવશે 12 સેન્ટીમીટર, માટે આપણો આન્સર આવશે ઓપ્શન બી. તો આ પ્રમાણે ગણી શકાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે, એક શંકુની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે, તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે 176 સેન્ટીમીટર, તો તિર્યક ઊંચાઈ શોધવી. અહીં જે વાત થઈ છે તે શંકુની થઈ છે મિત્રો. સૌપ્રથમ કોન્સેપ્ટ ક્લિયર કરો. એક શંકુ આપેલો છે, તો આને હાઈટ કહેવાય, h ઊંચાઈ, આ જે છે તે ત્રિજ્યા છે, અને આ છે તે સ્લેન્ટ હાઈટ, તિર્યક ઊંચાઈ, જેને આપણે l તરીકે ઓળખીએ છીએ. હવે જે અહીં શંકુ આપેલો છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે પાઈ r l, અને એની વેલ્યુ આપેલી છે 176. તો આપણે આમાં કિંમત મૂકીએ એટલે તિર્યક ઊંચાઈ એટલે l ની વેલ્યુ આપણને મળી શકે તરત. બરાબર. પાઈ ની વેલ્યુ આપેલી છે 22/7, r ની વેલ્યુ પણ આપેલી છે 7, l ની વેલ્યુ આપેલી નથી, શોધવાની છે 176. તો 7 7 કેન્સલ થઈ ગયા, માટે l ની વેલ્યુ આવશે 176 ભાગ્યા 22, 22 અઠ્ઠા 176, માટે મૂલ્ય આવે 8 l. માટે ઓપ્શન તરફ નજર કરીએ તો એક પણ ઓપ્શનમાં 8 આપેલા નથી, માટે આપણો આન્સર આવશે ઓપ્શન ડી, ઉપરના પૈકી કોઈ નહીં. ચાલો નેક્સ્ટ 45મો પ્રશ્ન. મિત્રો આ પ્રકારનો પ્રશ્ન જે સંભાવનાનો પ્રશ્ન છે તે પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલો છે. એ પેપર પણ તમે જોઈ શકો છો. એક વર્તુળાકાર ટેબલની ફરતે 15 વ્યક્તિઓ બેઠેલા છે, તેમાંથી 2 વ્યક્તિઓ સાથે જ બેસે, 2 ચોક્કસ વ્યક્તિઓ પાસે બેસે, તો તેની સંભાવના કેટલી? આપણે એક જ સ્ટેપમાં જવાબ લાવીશું, અને શોર્ટ ટ્રિક્સ જાણી લેજો ખાસ. ટોટલ વ્યક્તિઓ કેટલા છે 15, તો એક ઓછો કરી દેવાનો છે, અહીં આપણે 14 લખીશું. હવે કેટલા વ્યક્તિ પાસે બેસે છે એવી વાત છે, તો 2 ચોક્કસ વ્યક્તિઓ, 2 વ્યક્તિઓ છે, માટે ઉપર અંશમાં 2 લખી દઈશું. 2/14 એટલે આનું સિમ્પ્લિફિકેશન કરી તો 1/7 આ આપણો આન્સર આવશે. તો આ થઈ શોર્ટ ટ્રિક્સ. બરાબર, આ પ્રમાણે ગણી શકાય. આ પ્રશ્નમાં બે સંખ્યાઓનો લસા આપેલો છે 595 છે, તે પૈકી એક સંખ્યા આપેલી છે 35, તથા સૂચના છે કે બંને જે સંખ્યાઓ છે તે પરસ્પર અવિભાજ્ય છે, કોપ્રાઇમ છે, તો બીજી સંખ્યા કઈ હશે? ખૂબ જ સરળ પ્રશ્ન છે. અહીં આ પોઈન્ટ ખૂબ જ મહત્વનો છે. જે બંને સંખ્યાઓ છે તે પરસ્પર અવિભાજ્ય છે, કોપ્રાઇમ, તો બીજી સંખ્યા કઈ હશે? મિત્રો હંમેશા એક રૂલ્સ છે કે બે સંખ્યાઓનો જે ગુણાકાર છે તે હંમેશા તેના ગુસા અને લસાના ગુણાકાર જેટલો થાય છે. હવે અહીં જે બે સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય આપેલી છે, આની હિન્ટ્સ છે પ્રશ્નની, તરત જ જવાબ આવી જશે. તો જે લસા છે એને હંમેશા જે એક સંખ્યા આપેલી છે તેના વડે આપણે ગુણવાથી આપણો આન્સર આવી જશે, એના વડે ડિવાઈડ કરવાથી 35 વડે ડિવાઈડ કરીશું એટલે જે ભાગફળ આવે તે આપણો આન્સર થઈ શકે. હંમેશા લસાઅને આપેલી સંખ્યા વડે ડિવાઈડ કરી શકાય. તો ચલો 35 એકા 35, 245, 5 છે 5 સત્તા 35, 35 ગુણ્યા 7 કરો એટલે 245, એટલે આપણો આન્સર આવશે 17. કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. જ્યારે બંને સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય હોય તો હંમેશા જે લસા છે
ને આપેલી એક સંખ્યા વડે ભાગવાથી તરત જ આપણો જવાબ આવી જશે, બીજી સંખ્યા મળી જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે 148. સિમ્પ્લિફિકેશન કરીએ, કિંમત શોધવાની છે, એકદમ સરળ છે. કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હોય એટલે એનો જવાબ આવે 1 મિત્રો. 4 ની -1 ઘાત એટલે 1/4 થાય, અને સિમ્પ્લિફિકેશન ગુણ્યા 2 ની 2 ઘાત એટલે 4 આવશે. આનું સાદું રૂપ આપીએ 4 × 4 = 5 એટલે 5/4 ગુણ્યા 4, 4 કેન્સલ થઈ ગયા માટે આપણો આન્સર આવશે 5. માટે ઓપ્શન બી આપણો જવાબ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે 149. 5 બાળકો એક હારમાં બેઠેલા છે. એક હાર બધી વ્યવસ્થા છે, ગોઠવણી છે મિત્રો. 5 બાળકો બેઠેલા છે, 1 2 3 4 અને 5 માની લો. તો આ તરફ આપણે જમણી તરફ લઈશું, આ તરફ ડાબી તરફ, બરાબર, લેફ્ટ એન્ડ રાઈટ. હવે ગોઠવણી કરવાની છે. તો P એ Q ની જમણી તરફ છે, પહેલું વાક્ય છે. તો આપણે પહેલા રફ કાર્ય કરીએ. P એ Q ની, જેમ કે P એ Q ની જમણી તરફ છે, પહેલું વાક્ય P એ Q ની જમણી તરફ છે. બીજું વાક્ય T એ Q ની ડાબી તરફ છે. Q ની ડાબી તરફ કોણ છે? T, માટે T લખી દીધો. T એ Q ની ડાબી તરફ છે, પરંતુ R ની જમણી તરફ છે. T એ Q ની ડાબી તરફ છે, પણ R ની જમણી તરફ છે. જો P એ S ની ડાબી તરફ હોય, આ P એ S ની ડાબી તરફ, આ લેફ્ટ સાઈડ થશે, આ બાજુ P એ S ની ડાબી તરફ હોય, બે છેડા તરફ કોણ હશે? તો તરત આન્સર આવી જાય. R અને S આ બંને છેડા તરફ હશે, એટલે ઓપ્શન બી આપણો આન્સર થશે. ખૂબ જ સરળ પ્રશ્ન હતો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 150, જે પ્રોફિટ અને લોસનો છે. સૌપ્રથમ આપણે રકમ વાંચીએ કે અજીત નામનો કોઈ વ્યક્તિ છે જે 80 રૂપિયા પ્રતિ રીમના ભાવે 120 રીમ કાગળ ખરીદે છે. તે ખરીદી કરે છે 120 રીમ કાગળની. એમાં ભાવ છે કાગળનો પ્રતિ રીમ, એટલે એક રીમ કાગળનો ભાવ છે 80 રૂપિયા. ત્યારબાદ તે 280 રૂપિયા ટ્રાન્સપોર્ટ માટે ખર્ચે છે, 40 પૈસા પ્રતિ રીમ ઓક્ટ્રોય ખર્ચે છે, અને 72 રૂપિયા કુલીને આપે છે. જો તેને 8% પ્રોફિટ મેળવવો હોય તો પ્રત્યેક રીમ કેટલા ભાવે વેચવું જોઈએ? તો એની પડતર કિંમત પણ સૌપ્રથમ ગણવી જોઈએ. પડતર કિંમત 8% પ્લસ કરી એટલે આપણને વેચાણ કિંમત મળે મિત્રો. તો એ સૌપ્રથમ સમજીએ પ્રતિ રીમના. એક રીમનો ભાવ છે 80 રૂપિયા મિત્રો. 120 રીમ ખરીદે છે, 120 ગુણ્યા 80 12 8 96 9600 રૂપિયા ના કાગળથી ખરીદે છે. હવે તે 280 રૂપિયા ટ્રાન્સપોર્ટ ખર્ચે છે, એટલે પ્લસ 280 કરીએ, જે ટ્રાન્સપોર્ટનો ખર્ચ છે. ત્યારબાદ કહે છે કે 40 પૈસા પ્રતિ રીમ ઓક્ટ્રોય. એક રીમ ની ખરીદીમાં 40 પૈસા છે, ઓક્ટ્રોય લાગે છે. તો કુલ કેટલા રીમ છે? 120 રીમ, એટલે 120 ગુણ્યા 40 12 ચોક 48, 4800 પૈસા થાય. 4800 પૈસા એ 48 રૂપિયા થાય, જે ઓક્ટ્રોયનો ખર્ચ છે. ત્યારબાદ કહે છે 72 રૂપિયા કુલીને આપે છે. તો આ એનો જે થયો તે પડતર કિંમત થઈ. એટલે બધા પડતર કિંમતનો સરવાળો કરીએ. 8 ને 2 10 શૂન્ય, વધી આવી 1, 8 ને 4 12, 12 ને 8 20, વધી આવી 2, 6 ને 2 8 ને 2 10 શૂન્ય, વધી આવી 1. 10,000 રૂપિયાની પડતર કિંમત થઈ. અને આ પડતર કિંમત 120 રીમની પડતર કિંમત થઈ. હવે એની વેચાણ કિંમત આપણે સૌપ્રથમ શોધીએ. તો વેચાણ કિંમત જે છે 8% આપણે પ્લસ કરવા પડે, જે 10,000 છે, અને 8% એટલે 108/100 આટલી થાય મિત્રો. પરંતુ આ જે વેચાણ કિંમત મળી તે 120 રીમની મળે છે. અહીં છે પ્રત્યેક રીમ કેટલા રૂપિયામાં વેચવું જોઈએ? તો 120 રીમ છે. એટલે જે આ જવાબ આવે એને 120 વડે આપણે ડિવાઈડ કરી નાખીએ, પર રીમ પ્રત્યેક રીમની વેચાણ કિંમત મળી જાય. તો એનું સિમ્પ્લિફિકેશન આપણે કરીશું એટલે આપણો જવાબ આવશે 0 0 કટ થાય, 12 8 96 12 108 થશે, 2 શૂન્ય કટ થઈ ગયા, માટે 90 રૂપિયા આપણો આન્સર આવી જાય, જે ઓપ્શન સી આપણો આન્સર છે. એ ખૂબ જ સરળતાથી પ્રેક્ટિસ દ્વારા આવા પ્રશ્નો તમે ખૂબ જ ઝડપથી લાવી શકો. તે માટે સતત તમારે પ્રેક્ટિસ કરતા રહેવી પડે મિત્રો. તો આજે આપણે STI સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરના પેપરનું સોલ્યુશન કર્યું. જે 7 માર્ચ એ પૂછાઈ ગયેલું હતું. એમાં લગભગ મેથ્સના 30 પ્રશ્નો જેવા હતા, 25 થી 30 પ્રશ્નો જે આપણે સમજ્યા વિથ શોર્ટ ટ્રિક્સ. તો મિત્રો આપણે આ જે પેપરો મૂકી રહ્યા છીએ, પેપરનું સોલ્યુશન કરી રહ્યા છીએ, તે તમને આવનારી STI ની પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થાય એ હેતુથી આપણે આ મૂકેલા છે. એ ઉપરાંત બીજા બધા પેપર, હેડ ક્લાર્કનું જે પેપર છે કે પછી બિન સચિવાલય ક્લાર્કના પેપરો છે, કે એ તમામ પેપરો તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થાય તે હેતુથી આપણે મૂકેલા છે.
તો મહત્તમ બને ત્યાં સુધી તમારા જે મિત્ર વર્તુળ છે તે મિત્ર વર્તુળમાં સતત શેર કરતા રહેજો, સાથે સાથે સતત એનો અભ્યાસ કરતા રહેજો, તો તમને ખૂબ જ મદદરૂપ થશે. તો આજે આપણે આટલે સુધી જોઈએ છીએ. હેવ અ ગુડ ડે.